સમાચારો પર વિસ્તારથી નજર કરીએ તો જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ આપ્યું છે નિવેદન। વિકાસના અવિરત પ્રવાહમાં જોડાવા માટે ભાજપ પસંદ કર્યું હોવાનું નિવેદન તેઓએ આપ્યું છે અને આજે પણ આરબીઆઈની એવી નોટ છપાઈ નથી જે મને ખરીદી શકે તેવું નિવેદન તેઓએ આપ્યું। તેઓ કહ્યું કે મારા વિસ્તારના લોકોની લાગણી હતી કે હું ભાજપમાં જોડાઉં। મેં સક્રિય રીતે કામ કરવા માટે કોંગ્રેસનો સાથ છોડ્યો છે। કોંગ્રેસ પક્ષે જે કામ કરવા જોઈએ તે કર્યા નથી અને પરિવર્તન સંસારનો નિયમ હોવાથી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હોવાનું નિવેદન ચિરાગ કાલરિયાએ આપ્યું। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। ચિરાગભાઈ, શા માટે ભાજપની પસંદગી? મેં તમને કે હમણાં જ મારે ચર્ચા થઈ બીજા મીડિયાના મિત્રો સાથે પણ મારા વિસ્તારના લોકો, મારા મતદારો, મારા શુભચિંતકો, યુવાનોથી માંડીને વડીલો સુધીના બધાની એક લાગણીને એવી માગણી હતી કે ભાઈ તમે સારા છો વ્યક્તિ તરીકે, તમે ખૂબ કામ કર્યા છે, આપનો પક્ષ છે એ અમને નથી ગમતો, તમે આ બીજેપીમાં જોડાઓ, અમે બધા તમારી સાથે જઈને બોડી સંખ્યામાં મારી સાથે બધા જોડાણા છે અને મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। ચિરાગભાઈ, જ્યારે તમે ધારાસભ્ય હતા ત્યારે પણ તમારું નામ અનેક વખત વહેતા થયા હતા કે ચિરાગભાઈ ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, ત્યારે તમારો એવો દાવો હતો કે રિઝર્વ બેંકની કોઈ એવી નોટ બની શકી નથી કે ચિરાગ કાલરિયાને ખરીદી શકે? જી, મેં કીધું છે ને આજે પણ કહું છું, કોઈ રિઝર્વ બેંકની એવી નોટ છપાણી નથી કે મને ખરીદી શકે, બરાબર છે। આ મારો સ્વૈચ્છિક નિર્ણય છે અને હું મારી રીતે મારા કાર્યકરોને, મારા શુભચિંતકોને, મારી લાગણી જોડાયેલા લોકો છે, અમે આ નિર્ણય લીધો છે, બરાબર। તમે ક્યાંય સાબિત કરી દો કે આ કાંઈ છે, એટલે હું જાહેર જીવન છોડવા તૈયાર છું। કોંગ્રેસની કોઈ નારાજગી કોંગ્રેસ પક્ષ છોડવા પાછળ? જો નારાજગી કોંગ્રેસ પક્ષ તરફથી આમ તમને કહું તો હું તો જ્યારે પહેલી વાર મેં કમલમમાં પગ દીધો તો મને જરાય અજાણ્યું ના લાગ્યું, કેમ કે કોંગ્રેસના જ લોકો મને દેખાણા જાજા, બરાબર છે। એટલે આમાં નારાજગી કરતાં હું તમને એવું કહીશ કે બરાબર છે, પક્ષ કોઈ જાતના એક્શન મોડમાં નહોતો, બરાબર છે। કઈ દિશામાં જાય છે, શું કરવું છે એ પક્ષની કોઈ રણનીતિ એવી કોઈ ચોક્કસ નહોતી અને માત્ર ને માત્ર હું આપને કહી દઉં છું કે ભાઈ કામ કરતા હોય એટલે આપણે તમારી જેવી સંગત હોય એવું તમને મળે, બરાબર છે। હવે કોઈને હલવું જ નથી, કામ નથી કરવું, મારો સ્વભાવ છે હર હંમેશ લોકોનો કામ કરવા અને જાહેર જીવનમાં રહેવું, બરાબર છે। એટલે જે કાર્યક્રમો થવા જોઈએ થયા નથી અને માનનીય વડાપ્રધાનશ્રીના કાર્યશૈલીથી, માન્ય અમિતભાઈ શાહ સાહેબની કાર્યશૈલીથી, નડ્ડા સાહેબ છે, આપણા પાટીલ સાહેબ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, આમની બધાની કાર્યશૈલી જોઈ, બરાબર છે, અને જે પક્ષની વહીવટની નીતિ જોઈ અને મને એમ થયું કે આપણે પરિવર્તન કરવું જોઈએ અને મેં આપને કીધું પરિવર્તન છે સંસારનો ક્રમ છે, સમય અંતરે પરિવર્તન થતું રહીએ છે, લોક લાગણી માગણી હતી એટલે મેં પરિવર્તન કરવાનો નિર્ણય લીધો છે। આભાર। તો આ હતા ચિરાગભાઈ કાલરિયા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે। તેમના વિસ્તારના લોકોની લાગણીને માગણી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, માટે તેમને ભારતીય જનતા પાર્ટી પક્ષ પસંદ કર્યો। કેમેરા પર્સન ઉમેશ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર।